નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીએસઆરટીસી એક્ઝામમાં આપનું હાર્દિક છે. આજના આપણે આ વિડીયોમાં કંડક્ટરની એક્ઝામ જે 2026માં લેવાની છે તેની પરીક્ષાનો સિલેબસ શું તેના વિશે જાણીશું. વિડીયો આગળ વધતા પહેલાં જણાવી દઉં કે જો તમે પહેલીવાર આ ચેનલને વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી તમને જીએસઆરટીસીના કંડક્ટર અને ડ્રાઈવરના પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને જે કંઈ પણ ક્વિઝને મૂકવામાં આવશે તે તમને વિડીયોમાં મળતી રહી. તેમજ અમારી ટેલિગ્રામ ચેનલ જીએસઆરટીસી એક્ઝામ્સમાં જોડાઈ જાજો, જે અહીંયા ટેલિગ્રામ ચેનલ આપેલી છે. હવે આગળ વધતા આપણે જોઈએ કંડક્ટરનો સિલેબસ. તો 2026નો સિલેબસ છે, એમાં 100 માર્કનું પેપર હશે અને 1 કલાકનો સમય હશે. વિગતવાર જોઈએ તો સિલેબસ, તેમાં પહેલાં જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર, એ બધું થઈને 20 ગુણનું પૂછાશે, જેનું લેવલ ધોરણ 12 સમકક્ષ રહેશે. પછી છે રોડ સેફ્ટીના ક્વેશ્ચન 10 માર્કના રહેશે. ગુજરાતી વ્યાકરણ છે તે પણ 10 માર્કનું, તેનું લેવલ પણ ધોરણ 12 કક્ષાનું રહેશે. ત્યાર પછી છે અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામર, તેના પણ 10 ગુણ છે. ત્યાર પછી એપ્ટિટ્યૂડ અને રિઝનિંગના 10 ગુણ છે. પછી છે નિગમને લગતી માહિતી અને ટિકિટ અને લગેજના પ્રશ્નો, ટોટલ એના 10 ગુણ રહેશે. પછી છે મોટર વ્હીકલ ટેક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો, તેના પણ 10 ગુણ રહેશે. અને કોમ્પ્યુટરના પાયાના જાણકારીના પ્રશ્નો 20 ગુણ, એમ કરીને ટોટલ 100 ગુણનું પેપર હશે. અને 0.25 માર્ક માઇનસ થશે, એટલે કે એક ક્વેશ્ચન ખોટો પડશે તો 0.25 માર્ક કટ થઈ જશે.